તો મિત્રો આ છે અમદાવાદનો અટલ બ્રિજ અને અમે ના ગયા ફોટા પાડવા વિડીયો બનાવવા અને કેવો છે તમને ખબર જ છે અમદાવાદમાં આવેલો છે ને તમે કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલ ગાઈસ અમે ગયા ભાવનગરથી અમદાવાદ બજાર અમદાવાદની બજારમાં અને ટેડી બિયર લઈ લીધું છે મસ્ત મજાનું ને લગ્નની સિઝન હોય તો કોઈને ભાડે અથવા બર્થડે હોય તો કોઈને જોતું હોય તો અમે આપશું. અમદાવાદ બાજુ અને વાટવા ભૂખ્યા થઈ ગયા અને અમે નાસ્તો લઈ ગયા હતા અને પછી બોલાવી નાસ્તાની બાકા જીકી જો આઠિયા ને એવું લઈ ગયા હતા. અમે ભૂખ લાગે એટલે ખાવું પડે. તો અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ હતી કાંકરિયા તળાવે અને મસ્ત મજાનું વ્યૂ હતો અને સવારમાં વોકિંગ બધા કરતા હતા ને અમે ના વહેલા પહોંચી ગયા હતા એટલે અમે વિચાર્યું કે લાવો ફોટા બોટા પાડી લેવી ને બધે મસ્ત મજાનો વ્યૂ હતો એટલે બધા ફોટા પાડવા રહી ગયા અમદાવાદ કાંકરિયા તળાવે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, મજામાં થઈશું? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય અને બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો અમારે અત્યારનો બ્લોગ ચાલુ કરી દીધો 10:30 રાતના ને અમારે પ્લાન બન્યો છે અમદાવાદ જવા માટે. અમદાવાદ શું લેવા જવાનું છે તો વિડીયોમાં બનાવી લેજો તે સુધી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે અમદાવાદ જવાનું છે ફરવા અમદાવાદ જવાનું છે આપણે અને ના કયા સ્થળ ફરવાના છે તમે વિડીયોમાં તે સુધી બનાવી લેજો. હું તમને બતાવીશ કયા સ્થળ ફરવાના છે અને મારા મિત્રોની બધા જવાના છે અમદાવાદ અને પહેલા પેક કરી નાખ્યા છે. જોવા જોઈએ પહેલા પેક કરી નાખ્યા છે. મારો મિત્ર આવે છે તો મસ્ત મજાના તૈયાર થઈને થેલા બેલા લઈ દીધા હારે અને જો એક ભાઈબંધ અમારે વાહે આવે છે અમારે સંજય કાકા અને 2-3 ભાઈબંધ જે વાટમાં છે અને થેલા લઈ દીધા છે પેક કરીને. ચાલુ ફટાફટ પછી 2-3 ભાઈબંધ આવે છે. તો ફાઇનલી જો બધા મિત્ર બેસી ગયા છે રિક્ષામાં અને રિક્ષા બંધાવી લીધી છે. અમને બસ ડેપો ઉતારશે અને વિચાર હતો રિક્ષા લઈને જવાનો અને અમે 7 જણા છવી અને ઠેર સુધી વિડીયોમાં બનાવી લેજો. હું તમને બતાવીશ શું થાય શું નહીં. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ બસ ડેપોએ અને અમારે 12 વાગ્યાની બસ છે અને અમે 11 વાગે પહોંચી ગયા છીએ. વહેલા હાર આવું બસ હોય એટલે અને બસ સુકાઈ ન જાય એ છતાં વહેલા હાર વી આવ્યા છીએ અને આ છે ભાવનગરનો બસ ડેપો અને અહીંથી અમારે જવાનું છે અમદાવાદ અને બસ હજી આવી નથી અને આ છે આપણે ભાવનગરનો બસ ડેપો મસ્ત મજાનું. તો અને બધા બેઠા છે બસ આવી નથી અને બધા માવા અને બાપાજી બોલાવે છે માવાની એની કાકા ઘૂમડે છે. અને ફાઇનલી ગાઈસ જો આવી ગઈ અમારી બસ અને 12 વાગ્યાની બસ હતી અને અમે બેસી ગયા છીએ બસમાં. બધા ખડકાઈ ગયા છે બધા બસમાં અને ફૂલ બાકાજી કરવાની છે. અમદાવાદથી ઉપડી અને વાટમાં પહોંચ્યા ને અમે કરો લૂડો ચાલુ બસમાં અમે લૂડો રમવાનું ચાલુ કરી દીધું છે. તો આવી મોજ હોય અમારે ફૂલ બાકાજી. કોણ પણ અમદાવાદ જાવ છો કોમેન્ટ કરી દેજો. અમે આવી રીતના જાવી છીએ અમદાવાદ લૂડો રમતા અને ભૂખ લાગી ગઈ અડધે પહોંચ્યા અને ભૂખ લાગી છે અમને નાસ્તાની બોલાવી બાકાજી કી અને ભાવનગરથી અમે ભાગને એવું લઈ ગયા હતા હારે. ચાલુ બસમાં ફૂલ બાકાજી કી બોલાવવાની છે ખાવાની. ભૂખ તો લાગે થોડી ઘણી બસ. ફાઇનલી ગાઈસ અમે 4:30 પહોંચી ગયા છીએ અમદાવાદ. બધા ઉતરી ગયા છે હવે ચા બા પીવી બહાર જઈને ચા મસ્ત મજાની કેમ કાકા ચા બા પી લઈ મસ્ત મજાની પી લઈ અને નાસ્તો બાસ્તો કરી લઈ. ફાઇનલી ગાઈસ બસમાંથી ઉતરીને આવી ગયા અમે ચા પીવા અને ચા અને નાસ્તો ને એવું કરી લેવી અને મસ્ત મજાની ચા પીને થોડોક નાસ્તો બાસ્તો કરીને અત્યારે વહેલા 4 વાગે પહોંચી જશે. તો અત્યારે બંધ હોય તો થોડોક ખાઈ લેવી નાસ્તો બાસ્તો અને મસ્ત મજાનો ઈડલી વડા લઈ લીધા છે અમદાવાદથી અને અમારા બધા જો ઈડલી વડા ખાવા બેસી ગયા છે. ફાઇનલી ગાઈસ જો સવારની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે અમદાવાદમાં અને મસ્ત મજાનો વ્યૂ હતો અને ગળદી હતી થોડી ઘણી ને અહીંથી આપણે જવાનું છે કાંકરિયા. જો સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને કાંકરિયા બાજુ હાલતા અડધે પહોંચ્યા છે અને નાગ બાલ વાટિકા એનું છે આ નવું. ફાઇનલી ગાઈસ અમે હાલતા જતા હતા કાંકરિયા બાજુ અને અમને વાંદરાભાઈ મળી ગયા છે જોવા અને અમે બિસ્કિટ નાખી દેવી વાંદરાભાઈને અને મસ્ત મજાનું કાંકરિયા જવાનું છે એટલે પોગી ગયા છે અમે કાંકરિયા તળાવ ચાલતા મસ્તીનો સવારમાં વ્યૂ હતો કાંકરિયા તળાવે અને અમે બધા પોગી ગયા છીએ વહેલા અને બધાના વોકિંગ કરતા હતા અને મસ્ત મજાનો વ્યૂ છે અને ફોટા પાડી લેવી ચકાચક મસ્તીના અને થોડું ઘણું વહેલા પહોંચ્યા છે એટલે બધું બંધ છે
વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. હું તમને બતાવીશ અહીંથી અમે કઈ બાજુ જાવી છીએ અને કોણ કોણ કાંકરિયા તળાવ આવેલું છે. કોમેન્ટ કરી દેજો. અને સવારનો વ્યૂ હોય અને બધા અમદાવાદનું પબ્લિક વોકિંગ કરતું હતું અને અમે વોકિંગ કરવા ચાલા ગયા વોકિંગ કરવા. તો ફાઇનલી કાંઈ અમે નીકળી ગયા હતા કાંકરિયાથી બહાર અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ જો. અને બાજુમાં અમારે બધા બેસી ગયા છે નાસ્તો કરવા. અમે લાવ્યા હતા ભાવનગરથી નાસ્તો ગાંઠિયાને એવું. અને આ છે રોડ અમદાવાદનો અને જગ્યા નહોતી એટલે તો અમે રોડની શેડમાં બેસી ગયા નાસ્તો કરવા. અને નાસ્તામાં જુઓ તમે ગાંઠિયા છે, ચવાણું છે, ડુંગળી છે, એવું બધું લાવ્યા છે ભાવનગરથી નાસ્તો. અને સવારનો વ્યૂ હતો અમદાવાદમાં ચકાચક. તોય અમે નાસ્તો લાવ્યા હતા ભાવનગરથી તો નાસ્તો કરી લેવી થોડો ઘણો. તો ફાઇનલી કાંઈ નાસ્તો બાસ્તો કરીને બેસી ગયા અમે રિક્ષામાં. અને એક રિક્ષામાં 7 જણા બેઠા છે. અમે કેમ બેઠા જુઓ, 7 બેસી ગયા છે એક રિક્ષામાં. અને અમદાવાદમાં નાની રિક્ષા ચાલે, મોટી રિક્ષા ચાલે નહીં આપણી ભાવનગરની જેમ. અને જુઓ તમે એટલે અમદાવાદનું ટ્રાફિક એટલે ટ્રાફિક. 7 જણા બેઠા છે એક રિક્ષામાં જુઓ. અને અહીંથી જવાનું છે આપણે અટલ બ્રિજે. અને વિડીયોમાં ઠેર સુધી બનાવી લેજો. હું તમને મસ્ત મજાના અટલ બ્રિજ ફોટા મસ્ત મજાના પાડી લેવીના. અને જો ગરદી છે આપણે અમદાવાદમાં ટ્રાફિક સવારનું હતું, પાછા ટ્રાફિકમાં હલવાઈ ગયા છે એમ જુઓ. અડધી કલાકે સિગ્નલ આવે એવું છે અમદાવાદમાં. અને પહોંચી જાય છે આપણે અટલ બ્રિજે. અને અહીંયા શું ટિકિટ છે અને શું ઓલું છે જોઈએ આપણે અંદર. ચકાચક પાડી લેવી બધા તૈયાર રેડી અને તૈયાર થઈ જાય ચકાચક. આવું અંદર છે આવો ગેટ છે, બધું છે કામકાજ ચાલુ છે. તો ફાઇનલી કાંઈ પહોંચી જાય અમે અટલ બ્રિજ અને ટિકિટ બિકેટ લઈ લીધી છે. અને અમે અહીંથી જાવી છીએ અંદર અટલ બ્રિજે. અને કોણ કોણ આવેલું છે એ કોમેન્ટ કરી દેજો. અને મસ્ત મજાનો સવારનો વ્યૂ હતો એટલે અમારે 11 વાગે 11:30 અમે પહોંચી જાય છીએ અટલ બ્રિજે. અને તમને ખબર છે આ બાજુ છે સાબરમતી નદી. અને સવારમાં પહોંચી જાય એટલે વ્યૂ મસ્ત હતો. અને અમે ફોટા પાડી લેવી. અને વિડીયો બનાવવાનો હોય તમારે વિડીયો બ્લોગ બનાવતા હોય કે યુટ્યુબમાં આઈડી હોય તો વિડીયો બનાવવાનું શરમાવાનું નહીં. અમારી જેમ વિડીયો બનાવી લેવાનું. તો અને અમારા બધા ફોટા પાડે છે. પબ્લિક નહોતું થોડું ઘણું, તોય અમે સવારે પહોંચ્યા હતા. અને વિડીયો બનાવી લેવી. અને વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાની. અને હું થોડા ઘણા વિડીયો બનાવી નાખું. તો ફાઇનલી કાંઈ અટલ બ્રિજે તમે બેસી ગયા પાછા રિક્ષામાં. પાછા 7 બકરા છે. અમે બેસી ગયા છીએ રિક્ષામાં નાની જુઓ. 7 બેસી ગયા છીએ અમે. અમદાવાદથી નીકળી જાય અટલ બ્રિજ તો આપણે નીકળી ગયા છીએ. અને હવે અહીંથી જવાનું છે બીજા લોકેશન ઉપર. અને વિડીયોમાં ઠેર સુધી બનાવી લેજો. અને અમદાવાદનું ટ્રાફિક એટલે ટ્રાફિક વાળા ઘડીએ હલવાઈ જાય આપણે. પાછું ટ્રાફિક નડ્યું છે અમને. मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा વિડીયો ઉતાર હું આમ તો અમે પહોંચી ગયા લાલ દરવાજે. અને તમારે અહીંયા આવો સાવચેતી રાખવાની. મોબાઈલ જે પર્સ છે એવું સાથે રાખવાનું. ઘણી વારમાં ઉડ્યું જાય એ છે આ લોકો બધા. અને આમ બધા માર્કેટમાં જાવી શોપિંગ કરી લેવી લાલ દરવાજા. અને અહીંયા માર્કેટ મસ્ત મજાની ભરાય છે અને વસ્તુ મળે છે. અને અમે ભાવનગરથી આવ્યા છીએ વસ્તુ લેવા અમદાવાદની માર્કેટમાં. અને શું લેવાનું છે અને વિડીયોમાં ઠેર સુધી બના રહેજો. હું તમને બતાવીશ શું લેવાનું છે શું નહીં. અને આપણે આવ્યા છીએ વસ્તુ લેવા, કપડાં લેવાના છે. અને લેડીઝોની થોડીક વસ્તુ લેવાની છે. અમારે બેનની હારે હતા એટલે અમારે લેડીઝની થોડી ઘણી વસ્તુ લેવાની છે. અને આપણે શું લેવાનું છે એ હું તમને છેલ્લે બતાવીશ. અને અમે બી ગયા ચણિયા ચોળી જોવા જો મસ્ત મજાની ચણિયા ચોળી મળે. અને અમે આવી ગયા છીએ ટેડી લેવા છો. મસ્ત મજાનું ટેડી લીધું છે. આપણે લગ્નની સિઝન હોય, બર્થડે હોય તો ભાડે મળે. અને આપણે બાબલું બની મસ્ત મજાનો ડિસ્કો કરવાનો લઈ લીધું છે. અમે ટેડી લઈ લીધું છે. આવું લગ્નની સિઝનમાં હોય ને તો ઓર્ડર આપજો અમને ભાવનગરમાં, બરોબર? તો અમદાવાદની બજારમાં અમે 3 ભાઈ રખડતા હતા અને થોડીક શોપિંગ કરી લીધી કપડાની. જો એટલે આ જો અમદાવાદના કપડા લઈને નીકળી જાય છે. હવે ઓલા ભાઈ પણ આમ બેઠા છે
ફટાફટ જાવી ને આપણે ક્યાંક જમવા જવી વિડીયોમાં શેર સુધી બનાવી આવું બજાર ચાલુ છે તો ફાઇનલી કાંઈ જો આટલું બધું થઈ લીધું ખરીદી કરી જાય બધા ખરીદી કરી લીધી જો કેટલું લીધું જો બધા ખરીદી કરી લીધી ખરીદી કરી ફાઇનલી કાંઈ જો બધા શોપિંગ કરી લીધી ખરીદી કરી લીધી છે અને અમે આવી ગયા નાસ્તો કરવા અને નાસ્તામાં આપણે મગાવ્યું છે ઢોસો અમદાવાદનો ઢોસો ખાધો 1 નંબર ઢોસો મસ્તીનો છે અને ફૂલ બાકાજી ઢોસાની કરીને અને પાછળ બેસી ગયા રિક્ષામાં મોટી રિક્ષામાં બકરા જેમ ભરીને છે તો આવું છે અમદાવાદમાં આવું તો ફોર વ્હીલર ને આવજો કેમ કાકા બે જણા આવજો ફોર વ્હીલમાં આવી જાય આ રિક્ષામાં તો બકરા છે તો ફાઇનલી ગાજ બેસી ગયા છે અમદાવાદથી ટ્રેનમાં અને આપણે જાવી ઘર બાજુ ભાવનગર બાજુ અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી.